દિવસે માંડવીના બાબાવાડી વિસ્તાર ટીંબાવાડા પીર બાબાનો પેઢી ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો। અહીંના સ્થાનિક રહેવાસીઓ તથા બહારથી આવેલ મહેમાનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। ગઢસીસાના પરમ પૂજ્ય ચંદુમાએ ભાવપૂર્વક પીર બાબાની આરતી ઉતારી હતી તેમજ એમના પાવન કર કમળોથી બહેનોને પ્રસાદ પીરસ્યો હતો અને બહેનોએ પણ ચંદુ માતાજીના હાથે પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। મહાઆરતી, સત્સંગ પ્રવચન, રાસ ગરબા જેવા કાર્યક્રમો ઉજવાયા હતા। આ પ્રસંગે પીર બાબા યુવક મંડળ તથા બાબાના ભક્તોએ તન મન ધનથી સહયોગ આપીને પીર બાબાની કૃપા મેળવી હતી। મારું નામ છે ખાનજી પતુજી જાડેજા। હું અહીંયા માંડવીની જ છું। પહેલાં આજે ચોકમાં રહેતો હતો ને અહીંયા 87 સાલમાં આવ્યો હતો। અહીંયા ટીંબા ઉપર કોઈ નહોતો। અહીંયા પહેલાં હું ને મારો ભાઈ આવ્યા હતા તેથી અહીંયા બાવડિયા હતા ખાલી। એટલે અહીંયા તેની પરિસ્થિતિ કાંઈ નથી, બાવડિયા જ હતા। અત્યારે પરિસ્થિતિ સારામાં સારી છે અને અમારો આ ઝુંપડપટ્ટી છે લગભગ મને એમ થાય છે કે આખી માંડવીમાં પહેલી નંબર છે। આ પીર બાપાની પેઢીના હિસાબે પીર બાપાની દુઆથી અહીંયા જે માણસો આવ્યા છે, હું પોતે પણ ભૂખમરી આવ્યો તો અહીંયા ભૂંગો આવ્યો હતો। આજે હું બરાબર છું, મારી રીતે રોટલો કમાવી ખાઉં છું। ત્યાંથી કોઈ દુઃખી જે થઈને ગયો નથી, બધા સુખી થઈને ગયા છે। કેટલા બધા આવ્યા ને ગયા પણ બધા સુખી થઈને ગયા છે પીર બાપાની દુઆથી। ਅਸੀਂ કપાઈ થયા છો ને રેજો બાબાવાડી ને માધવનગર ઈંગે તે મડઈ અને કઈક વરે ત્યાં 35 વરે ત્યાં અસાંखे ને થોડો छोकिरा असांजो कंदा आया ऐं ॿुधा अचे त मामी थोरो काई बात करे आ થઈ ગયા પોइ हाल ई ने असांखे पंसीबा जो साथ सरकार घट हो ऐं मंगड़ा मासी असां खोट ॾेई विया। पंसीबा असांखे खोट ॾेई विया वीचारा अने मड़े असांजा वॾा निकिरी विया। हाणे मड़े ॿार मूं ते वधाया थोरो એટલે મૂકે ને ભાઈ છોટકું મૂકે મળે છોરા સરપંચ જતા જેટલી આઈ મળે સરપંચ હાલો દર વર્ષે મહાશિવરાત્રી કે આગલે દી એટલે કે મહાવત તેરસની કરીને એટલે તેથી કે 2 દિવસ में शिवरात्रि बेचारा मारे दर्शन काला वेने देवे ते वेने એટલે આગલે દી ਅਸੀਂ પસંદ की भाई समझे। बाकी असां छोकरा गत थई बेचारा लाट में तो कहीं था मारे ग्रुप वाला अने भरत है असांजो ॿियो राजीव आहे ॿियो वीचारो ॿियो भरत गढ़वी आहे असांजो जीतूबाऊ आहे गत छोकरा आहियूं असांजा से लाट वीचारा महिनत करिए था अने ई कार्य बनाइए था ई असे घणो कढियूं हा त एनी के ॾेई ॾिनो મળે માલબાઈ આજે એરિયા બાબાવાડી માધવનગર જોયું પણ અસાંखे तव्हां 50 खनि भरे थी विया एतिरो था ते 15 वरे थिया असीं हे पीर बापा असांखे जागरूक थिया आहियूं ने असीं करियूं था त मड़े सुखी आहियूं मड़े ॾुखी थी वियो वासी मड़े सुखी थी विया आहियूं हिते अने असांखे इनजी लीला लहर आहे। હું ભાવનાબેન ગોસ્વામી બાબાવાડી માંડવી રહું છું બાબાવાડી ટીંબા ઉપર હું અહીંયા 20-25 વર્ષથી અહીંયા રહું છું અને અમારા પીર બાપાના અમને ખૂબ આશીર્વાદ છે। અમે અહીંયા રોતા આવ્યા હતા અને અમે હસતા થઈ ગયા છે ને અમે આ પીર બાપાનો કાર્યક્રમ અમે અમારા મંગળાબેન અને પુનસીબાના સાથ સરકારથી અમે કર્યું છે અને છોકરાઓ અમારા પીર બાપા ગ્રુપવાળા છે ભરત ગઢવી છે ભરત મહારાજ છે जीतू बावदी नगरपालिका वाला है अमरा मलामा है भोईमा है एना बधा मामी है एना साथ सहकार थी अमे आ बधा भेगा थई अमे आदर्युं छे पीर बापा अमने खूब आशीर्वाद है। हाल अमे धवलनगर रही छे अमे पेढ़ी दर साल अहींया उजववा आवे छे अने अमे
ખૂબ જ સરસ ઉત્સાહથી આ બધા છોકરાઓ પીર બાપાની પેઢી કરે છે અને પીર બાપા એમને સાથ સહકાર આપે છે. અને આ અમે જ્યારે પહેલી વખત પીર બાપાની પેઢી કરી ત્યારે અમારું ખૂબ અઘોર ચગોર હતું બધું એમ, વાળો કાંટા એમ બહુ ખરાબ હતો આ ગ્રાઉન્ડ. અને અત્યારે આ ઇન્ટરલોક ને બધું પડી ગયું છે ને અમારા સમા ગોગાના વિજયસિંહભાઈ સમા ગોગાના છે, એનો સાથ સહકાર અમને છે. હારો ફરિયાનો આખા ફરિયાનો સપોર્ટ છે ને અમને સાથ સારો છે ને આ બધા સંપત્તિ બધું કરે છે ને પીર બાપાનો ખૂબ આશીર્વાદ છે. 15 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું ત્યારે દાંડિયા રાસ કે હા, દાંડિયા રાસ ને બધું ચાલુ કર્યું હતું. અહીંયા દાંડિયા રાસ ના પ્રોગ્રામમાં અમારે પ્રતિમાબેન ગોસ્વામી છે, પછી અહીંયા ઘણા બધા કલાકારો આવી ગયા છે. કાર્યક્રમ એવું કરવામાં આવે. હા, આવે છે. દર સાલ અમે દાંડિયા રાસ નો પ્રોગ્રામ કરીએ છીએ અને સત્સંગ પણ કરીએ છીએ, પીર બાપાની આરતી કરીએ છીએ અને 3-4 હજારનું માણસનું અમારું જમણવાર થાય છે અને ખૂબ સારું છે. પીર બાપા બધાને આશીર્વાદ આપે છે અને અહીંયાથી જે કોઈ પણ પીર બાપાની માનતા લઈને જાય છે એને સારા એવા પીર બાપા એને આશીર્વાદ આપે છે અને એનું દર્શન આપે છે. અને મેં ખુદ મારા જાગૃત દર્શન કર્યા છે પીર બાપાના. અને અમારા પહેલી પેઢીનો સાથ સહકાર અમારા મંગળાબેન, મુનશીભાઈ અને અમારા મલામા અને અમારા પીર બાપાના છોકરાઓ અને અમારો ફરિયાનો સાથ છે અમને. અને અમારા ફરિયામાં ખૂબ સંપ છે. જય પીર બાપા. જય માતાજી. મારું નામ પારુલ ગઢવી છે અને અમે પહેલા સમાગોગા રહેતા હતા. હવે અમે અહીંયા બાબાવાડીમાં રહેવા આવ્યા છીએ અને બાબાવાડીમાં આવ્યા ત્યારથી અહીંયા પીર બાપાના જે પરચાઓ જોયા છે અને ત્યારથી અમે પીર બાપાને બહુ જ માનીએ છીએ. અને આજે પણ અહીંયાના લોકો બધા એટલા સંપમાં છે કે જ્યારે પણ દર વર્ષે પેઢી તો હોય જ છે, અહીંયા ચૈત્રી ચંદ્રની પેઢી અહીંયા હોય જ છે, એમ છતાંય પણ અહીંયા જે લોકોએ માનતા રાખી હોય છે એ લોકો જે એમના કંઈ બી કામ હોય કે આજે અમારા ઘરે આ થઈ જાય એના માટે પણ જે લોકો અહીંયા માનતાઓ માને છે એ પેઢી તો અલગથી જ હોય છે. એટલે સમજી લ્યો કે વર્ષમાં અમારી અહીંયા નથી થતી તો 20 પેઢી તો થઈ જ જાય છે. અને અહીંયા જે પહેલાં અમે ચાલુ કર્યું હતું ને ત્યારે કંઈ જ નહોતું, અહીંયા રેતી જ હતી અને કાંટા ગ્રાઉન્ડ એવું બધું હતું. પણ જ્યારે અમારા પૂર્વજે અમારા MLA હતા વિરેન્દ્રસિંહ જાડેજા, એમના સહકારથી અમને અહીંયા ઇન્ટરલોક ને પેવર બ્લોક જે છે એ તમે જોઈ શકો છો અહીંયા, એ એમણે બધું કરાવી દીધું છે. તો એમનો સાથે અમને વધારે આવ્યો છે. બીજું કે અહીંયા ઉષાબેન અત્યારે અમારા ચંદુમાં અને ઉષામાં જે છે એ લોકો અત્યારે અહીંયા બધું જ હા એમનો સાથ સરકાર બહુ જ સારો છે. હમણાંથી એ લોકો છેલ્લા 5 વર્ષથી તો એ પણ અમને અહીંયા જમવાનો પ્રસાદના દાતાર તો એ જ રહે છે, જે એ ખર્ચો ખાલી એમનો જ હોય છે. બાકી જે સાંજે દાંડિયા રાસ હોય છે એમાં પણ તમે જોઈ શકશો ઘણા જ બધા આવે છે અહીંયાથી જે અહીંયા રહીને ગયા છે, અહીંયા રહેતા નથી એ લોકો પણ અહીંયા આવે છે, જ્યાં પણ રહેતા હોય, પછી જેટલા પણ દૂર રહેતા હોય. બીજું કે અહીંયા જે પ્રતિમાબેન ગોસ્વામી છે એ અત્યારે કેટલા વર્ષથી એમ જ સેવા આપી રહ્યા છે, અહીંયા ગાવા માટે અહીંયા આવે છે. એમના બેન અહીંયા રહેતા હતા, બેનને બનેવી એ તો અહીંયા રહેતા નથી, રાપર છે, છતાંય પીર બાપાના આશીર્વાદથી એ લોકોને પીર બાપા એટલા બધા મતલબ એમને એમ થાય છે કે ના અમે પણ કંઈક કરીએ. તો અહીંયા દર વર્ષે બેન પણ પોતાના બધા જ પ્રોગ્રામ છોડી અને અહીંયા પ્રોગ્રામ કરે છે. તો બસ બાકી મારા સ્વર્ગવાસી મંગળાબેન જેમણે આ બધી વસ્તુ ચાલુ કરાવી હતી ને મારા મોટા મમ્મી મલામા. હા, પીર બાપાનો પરચો તો અહીંયા તમે કહી ન શકો, કારણ કે અમારે છોકરાઓને કાંઈ થતું હોય કંઈ બી હોય, અમે ખાલી એની ખાખ માત્ર ખવડાવવાથી અમારા છોકરાને તાવ માથું જે પણ હોય એ મટી જતું હોય છે. તો અમે અત્યારે અમારા માટે સૌ પ્રથમ પીર બાપા જે છે એ અમારા માટે સૌથી પહેલા છે. હા, કંઈ પણ હોય અમારી પરિસ્થિતિ, અમે અહીંયા આવ્યા ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી કે અમે બરાબર અહીંયા અત્યારે જેમ છે એમ હતા પણ નહીં. અને અત્યારે તમે જોઈ શકો છો અમારા પોતાના ઘરના ધંધાઓ છે, કોઈ એવું નથી ઘર એક પણ કે જે લોકોને કાંઈ કષ્ટી હોય કે કાંઈ પણ હોય એ પીર બાપાના આશરે જ રહે છે. હું જીતુ ગોસ્વામી. હું વર્ષો પહેલા અહીંયા બાબાવાડી પીર બાપાની બાજુમાં જ રહેતો હતો. અત્યારે પીર બાપાની કૃપાથી ધવલનગર સાઈડ હું છું. અહીંયા આવ્યો ત્યારે મારી પાસે કાંઈ નહોતું. હવે પીર બાપાની કૃપાથી અત્યારે બધો છે એના આશીર્વાદથી. ને આ લોકો બધે જે અમે વર્ષોથી અમને પહોંચીપા અમારા મંગળામાં એ અમને સ્વીકારી ગયા છે કે અહીંયા આગળ પીર બાપા છે, એની તમે જો તમે સેવા કરશો તો તમે ક્યારે પણ દુઃખી થશો નહીં. ને આ બધે યુવાનો આટલી તમે પબ્લિક જોઈ શકો છો, એ પીર બાપાની કૃપાથી જ આ પ્રસાદ અમે કરી શકીએ છીએ. આ બધે લોકો લગભગ 1 મહિનાથી સેવામાં પીર બાપાની સેવામાં પીર બાપાની પેઢી છે. હવે તો અત્યારે માંડવીમાં પણ ઘરોઘર ખબર છે કે પીર બાપાની પેઢી ક્યારે છે.
એવો જ અમે સાંજે દાંડિયાળા, સવારે સત્સંગ, સમયો બધે કાર્યક્રમો રાખીએ છીએ. બસ ફક્ત શિવરાત્રિ પર્વ નિમિત્તે એના આગલે દિવસે અમે આ કાર્ય કરીએ છીએ શિવરાત્રિ નિમિત્તે. ને અમને પીર બાપાનો બહુ જ એના આશીર્વાદ જ છે એમ સમજી લો કે જેના થકી અમે આ કાર્ય કરી શકીએ છીએ. ને 1 મહિનોથી સતત છોકરાઓ બધે, પછી અહીંયાની બધે ફળિયાની અમારી લેડીઝો, જેન્ટ્સ, એટલે સુધી કે મોટી ઉંમરના છે એ પણ અમારા જોડે ખભે ખભા મિલાવી ને પીર બાપાનું કામ છે, હલો અમે ઊભા છીએ, તમે ખાલી અમને ચીંધો, અમે કાર્ય કરવા તૈયાર છીએ. અમે ક્યાંય કોઈ જાતે અમે મૂંઝાતા નથી. તમે જોયો કે આ પ્રસાદી એટલી અમે આટલા માણસોને પ્રસાદ આપ્યો પણ ક્યાંય અમને તકલીફ પડી નથી. આ બધે અમને કોઈને કહેવાની જરૂર નથી પડતી કે ભાઈ તમે આ કરો. એટલો પીર બાપાનો પરચો છે અમારો. ને અમે હું અહીંયા રહ્યો 24 વર્ષ. પીર બાપાના અનેક પ્રચાર, અનેક. મારો બાબો હતો નાનપણમાં, એ ખોવાઈ ગયો ને અમે પીર બાપાને ખાલી નામ લીધો ને છોકરો અમારા ત્યાંથી તેડીને આવ્યા કે ભાઈ આ કેનો બાબો છે. ને અમને તો અમે પાછળ રહેતા, તમારા મંગળાબેનના ઘરે પાછળ પીર બાપાનો ઓટલો છે કે જ્યાં કને પીર બાપા આવીને આરામ પર ફરમાવે છે. કે જ્યારે પીર બાપાનો એટલે સુધી કે પીર બાપાનો આપણે બેઠા હો તો એમ થાય કે આ ધૂપ, ત્યારે અમને એમ થાય કે આ પીર બાપા અહીંયાથી નીકળ્યા છે. એ જીવતે જાગતો પરચો છે કે તમે રાત્રે પણ તમે ધૂપની પીર બાપાની સુગંધ આવતી હોય છે. એટલો બધો. ને આ બધે કરીએ છીએ અમે એના કૃપાથી જ. નકર કાંઈ કોઈ વ્યક્તિ આવો અજાણી વ્યક્તિ ન હોય તો આ કાર્ય થઈ જ ન શકે. એના ટેકા સિવાય આ કાર્ય થઈ જ ન શકે. એના આશીર્વાદથી અમે બધે કરીએ છીએ. ને અમને મંગળાબેન, પુનસીફા એ બધે શીખવાડી ગયા છે કે ભાઈ જ્યાં સુધી તમારામાં તાકાત હોય ત્યાં સુધી તમે આ કરજો, અમે તમારી સાથે છીએ. એ અત્યારે દુનિયામાં નથી પણ એના આશીર્વાદ અમારા ભેગા છે. એના પ્રયત્નોથી જ એમને પણ પેલા પરચા આવા મરી ગયા છે. એટલે એ લોકો પણ પેઢી બનાવતા, એને લીધે હવે એ લોકો નથી તો અમે એનો ચીલો નિભાવીએ છીએ. એને જ શીખવાડવા માટે આ કરીએ છીએ અમે કે ભવિષ્યમાં જો તમે કરશો તો તમે પણ અહીંયા કને આવશો તો સુખી થશો. બરાબર.